જય માતાજી મિત્રો, આજે આપણે એવા મંદિરે જઈ રહ્યા છીએ કે જ્યાં મેળો પણ ભરાય છે અને અનેક લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા માટે પણ આવે છે. અને આજે પણ આપણે દર્શન કરવા માટે ત્યાં જવાનું છે અને તમારે કોમેન્ટમાં નામ પણ જણાવવાનું છે કે આ કયું મંદિર છે. હવે આપણે પહોંચી ગયા છીએ સિનાડ, અને સિનાડથી આપણે આગળ જઈએ એટલે તમને સામે તમને જે મીઠાનો ઢગલો જોવા મળે છે, જે કોહલીમાના મંદિર તરીકે પ્રખ્યાત છે. અને અહીંયા અનેક લોકો જે છે શ્રદ્ધાળુઓ છે એ ચામડીનો રોગ હોય તો એ માનતા કરે તો એ મટાડી દે પણ છે. અને હવે આપણે કંડલાવાળો જે હાઈવે તમે જે બોર્ડની અંદર જોઈ રહ્યા છો, કંડલાવાળા હાઈવેથી આપણે રાધનપુર પહોંચી ગયા છીએ. અને રાધનપુરથી અહીંયા તમે જુઓ, જે સામે તમને જે નાળું જોવા મળે છે, આ નાળાથી સીધો જે રસ્તો છે એ રસ્તો આપણે ભાભર જવું હોય તો તમે અહીંથી પણ જઈ શકાય છે. હવે આપણે અહીંયાથી રાધનપુર સિટી આવી ગઈ છે અને અહીંયાથી આપણે રાધનપુર પહોંચી ગયા છીએ. આજના દિવસમાં ટ્રાફિક થોડુંક વધારે હશે એટલે આપણે શાંતિથી જશું. અને સામે તમને જે જોવા મળે છે, જે વૃક્ષના નાના છોડ આપણે નર્સરીમાંથી આપણને જોવા મળતા હોય છે. અને ચોમાસા ઋતુની અંદર લોકો છોડ ઉછેરવા પણ ઘરે લઈ જતા હોય છે. આ જે ચોકડી તમને જોવા મળે છે, જે રાધનપુર ચોકડી, જે અહીંયાથી આપણે મહેસાણાવાળા હાઈવે આપણે જવાનું છે. ટ્રાફિકનું થોડુંક હશે એટલે આપણે આજે શાંતિથી ટ્રાફિક પસાર કરશું અને ધીરે ધીરે આપણે આગળ જશું. હવે આપણે જે મહેસાણા જતાં આપણે અહીંયા પહેલો પુલ જોવા મળે છે, જે પુલની અંદર તમે પાણી પણ જોઈ શકો છો. અને ચોમાસા દરમિયાન અહીંયા પાણીનું વહેણ આપણને વધારે જોવા મળતું હોય છે. એટલે આપણે અહીંયા બંનેકુરા રસ્તો થોડોક સાંકડો છે એટલે આપણે શાંતિથી આપણે રસ્તાને આપણે આ પુલને પસાર કરવો પડશે. અને ધીરે ધીરે આપણે આગળ જાશું અને જે પહેલું જે સ્ટેશન આવે છે આપણને જે સબદલપુરા છે. અને અહીંયાથી તમારે જે સીધો રસ્તો જોવા મળે છે, તમારે સબદલપુરા જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો. હવે આપણે આગળ જવાના છીએ અને આવતા સાથે અહીંયા તમને પેટ્રોલ પંપ જોવા મળે છે, જે હમણાં જ બનાવવામાં આવ્યો છે. અને અહીંયાથી આપણે આગળ જઈશું એટલે જે બીજા નંબરનો જે પુલ આવે છે, અને એ પુલ બહુ ખાસો થોડો આપણને લાંબો જોવા મળે છે. અને જે બનાસ નદી ઉપર અહીંયા પર બાંધવામાં આવેલો છે. અને અહીંયા પણ આપણને સાંકડો રસ્તો બંને બાજુ જોવા મળે છે અને બંને બાજુ સાધનને અવર જવર વધારે હોય છે એટલે આપણે અહીંયા પણ શાંતિથી રસ્તોને આપણે પસાર કરવો પડશે. અહીંયા તમે જોઈ શકો છો, બનાસ નદીમાં ચોમાસા દરમિયાન અહીંયા પાણી વધારે જોવા મળતું હોય છે, પણ પાણી અત્યારે આપણને જોઈએ એટલું જોવા મળતું નથી. અહીંયા બનાસ નદી જે છે સાવ સૂકી તમને જોવા મળે છે. અને આપણે પુલને આપણે હવે પસાર કરી હવે આપણે પહોંચી ગયા છીએ ગોચનાદ. અને ગોચનાદથી આપણે આગળ ધીરે ધીરે જઈશું. અને અહીંયાથી તમે જોઈ શકો છો સામે જે બાળકો આવી રહ્યા છે સ્કૂલથી છૂટીને, એટલે આપણે શાંતિથી રસ્તોને પસાર કરશું. હવે આપણે પહોંચી ગયા છીએ બાસપા. અહીંયા પણ આપણને થોડુંક ટ્રાફિક જોવા મળશે અને શાંતિથી આપણે અહીંયા ટ્રાફિકને પસાર કરવું પડશે. તમે સામે જોઈ શકો છો, સામે બસ સ્ટેન્ડ છે અહીંયા. અને આપણે આગળ જઈશું એટલે અહીંયા થોડુંક આપણને ટ્રાફિક જોવા મળશે. અહીંયા રસ્તો પસાર કરી રહ્યા છીએ. હવે આપણે પહોંચી ગયા છીએ વરાણા, જે ખોડિયાર માનું મંદિર છે અને અહીંયા વરાણા ધામ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયાથી આપણે ડાબી સાઈડ અહીંયાથી વળી જઈશું
અહીંયા આપણને થોડોક રસ્તો કાચો જોવા મળશે, જે અત્યારે વરણા જતાં અહીંયા ગેટનું થોડુંક કામકાજ ચાલુ છે, એટલે આપણે અહીંયાથી કાચા માર્ગે થઈ અને ફરી આપણે જે મૂળ રસ્તા ઉપર આપણે આવી ગયા. અહીંયાથી આપણે હવે વરાણા પહોંચી ગયા છીએ, જ્યાં ખોડિયાર માનું મંદિર તમે સામે જોઈ શકો છો, જે તમને મંદિર જોવા મળે છે. ને અહીંયા મેળાની અંદર તો વધારે ભીડ જોવા મળે છે, પણ આજે આપણે જોઈશું કે અત્યારે કેટલી આપણને ભીડ જોવા મળે છે. અહીંયા જે બજાર જે છે મંદિરની આગળ, જે તમને નાના બાળકો માટે રમકડા છે, બીજી ઘણી બધી અનેક વસ્તુ આપણને મળે છે. પ્રસાદી પણ અહીંયાથી આપણને મળતી હોય છે, જે આપણે અહીંયાથી લેવામાં આવે છે અને આપણે મંદિરે આપણે ચડાવતા હોઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો, મંદિરના આપણે અંદર આવી ગયા છીએ મંદિર ગેટથી, અને સામે તમને જોવા મળે છે જે લોકો માટે રહેવા માટે વ્યવસ્થા રાખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. એટલે આપણે મંદિરની અંદર અહીંયા આવી ગયા છીએ. બેલ વગાડી અને આપણે અહીં માને દર્શન કરશું, અને અહીંયા દર્શન પણ તમે પણ કરી શકો છો. આપણે હવે દર્શન કરશું. જય માં ખોડિયાર. તમે પણ કોમેન્ટમાં હવે આપણે થોડી વાર આપણે ગરબા જોઈશું.